કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું ટીના ઠક્કર. આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી સદાબહાર હાસ્ય નવલકથા રમણભાઈ નીલકંઠ લિખિત ભદ્રંભદ્રના 5મા એપિસોડમાં. ગયા ચોથા એપિસોડમાં આપણે જોયું કે ગાર્ડની સીટી વાગતા જ ટ્રેન ઉપડે છે અને એવો જોરદાર ઝાટકો વાગે છે કે આપણા ભદ્રંભદ્ર સીધા એક જાડા ભાઈના ખોળામાં જઈને પડે છે. હવે આજે એપિસોડ 5માં જુઓ આગળ શું થાય છે. પેલા જાડા ભાઈ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે ભદ્રંભદ્રને જોરથી ધક્કો માર્યો અને રાડ પાડી, અરે ઓ ભાઈ, આ શું મોટું વજન લઈને માથે પડ્યા? આ માણસનો ખોળો છે, ટ્રેનની સીટ નહીં. શરમ જેવું કઈ છે કે નહીં? ભદ્રંભદ્ર તો પોતાનું ધોતિયું અને પાઘડી સરખા કરતા એકદમ શાંતિથી અને ભારે ખમ અવાજે બોલ્યા, હે ભ્રાતા મનુષ્ય, ક્રોધાયમાન ના થાવ. આમાં મારો કોઈ અપરાધ નથી. આ તો પેલા ગતિમાન અગ્નિરથનો અકસ્માત વેગ પ્રગટ થયો, જેને કારણે મારી આ કાયા આપના દેહ સાથે સંસર્ગ થઈ ગઈ. પેલો જાડો માણસ તો માથું ખંજવાળવા લાગ્યો. એટલે આ કેવી ભાષા બોલે છે? અગ્નિરથ, કાયા, સંસર્ગ. એણે કહ્યું, અરે ભાઈ, સીધી ભાષામાં વાત કરો ને, મારો તો આખો કચર ઘાણ કાઢી નાખ્યો. એટલામાં અંબારામ વચ્ચે પડ્યો અને પરિસ્થિતિને શાંત પાડતા નમ્રતાથી બોલ્યો, અરે સાહેબ, તમે ખોટું ના લગાવો. આ તો આપણા મોટા પંડિતજી ભદ્રંભદ્ર છે. ટ્રેનનો ઝાટકો વાગ્યો એટલે એમનો પગ લપસી ગયો. પેલા જાડાભાઈ ભદ્રંભદ્ર સામે આંખો કાઢી અને બોલ્યા, પંડિત હોય તો ઘરે રહેવાય ને, આવા ભીડવાળા ડબ્બામાં શું કામ ધક્કા ખાવા આવો છો? અને આ તમારી ભાષા તો જુઓ, જાણે કોઈ જૂના જમાનાના પંચાંગમાંથી સીધા બહાર આવ્યા હોય એવું લાગે છે. પંચાંગનું નામ સાંભળતા જ ભદ્રંભદ્ર ગર્વથી છાતી ફૂલાવી અને બોલ્યા, અરે અજ્ઞાની જીવડા, તું પંચાંગની નિંદા કરીશ હતી? પંચાંગ તો કાળની ગણતરી કરવાનું પરમ પવિત્ર સાધન છે. તિથિ, નક્ષત્ર અને ગ્રહની દશા પંચાંગ વગર તને કેમની ખબર પડી હતી? તું કઈ જ્ઞાતિનો છે કે ધર્મનું આવું અપમાન કરે છે? પેલો જાડો માણસ હસવા લાગ્યો અને કટાક્ષમાં બોલ્યો, હું તો ભાઈ રામશંકર છું. મારો ધર્મ ટ્રેનની સીટ સાચવવાનો છે. તમારી જેમ પંચાંગ જોઈને હું રાહુ કેતુ નથી ગણતો. અને મને તો તિથિની કાંઈ ખબર નથી પડતી. મારે તો બસ પેટ ભરી અને ખાવા જોઈએ. ભદ્રંભદ્ર આ સાંભળી ને વધારે ચોંકી ગયો અને ડોળા કાઢીને બોલ્યો, અરે મૂર્ખ રામશંકર, તને તિથિની ખબર નથી? આજે કઈ તિથિ છે તે તને જ્ઞાત નથી? જો ખોટી તિથિએ ભોજન કરીશ હતી તો તારો ધર્મ ભ્રષ્ટ થઈ જઈશ હતી. તું નરકમાં જઈને પડીશ હતી. રામશંકર ગુસ્સે થઈને બોલ્યા, અરે જાવ જાવ પંડિતજી, પેટને વળી તિથિ સાથે શું લેવા દેવા? ભૂખ લાગે એટલે રોટલા ખાઈ લેવાના. આમાં નરક ક્યાંથી આવ્યું? તમે તો આખી મુસાફરી બગાડી નાખી. ભદ્રંભદ્ર અંબારામ તરફ જોઈ અને બોલ્યા, અંબારામ, પશ્યતી આ કલયુગના પ્રભાવ તો જુઓ. માણસો ધર્મ અને પંચાંગ ભૂલીને કેવળ ઉદર પૂજા એટલે કે પેટ ભરવામાં જ મગ્ન છે. આ મનુષ્ય સાથે સંવાદ કરવો એ પણ એક પાપ છે. લો બોલો, ડબ્બામાં હવે પંચાંગ ને જ્ઞાતિ ને ભોજન ને આવી બધી મોટી મોટી હાસ્યાસ્પદ ચર્ચા જામી ગઈ છે રામશંકર અને ભદ્રંભદ્ર વચ્ચે. હવે રામશંકર ગુસ્સામાં ભદ્રંભદ્રનું ધોતિયું ખેંચશે કે ટ્રેનમાંથી ધક્કો મારશે એ તો ખબર પડશે નવા એપિસોડમાં. તો મારી સાથે બની રહેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી આવજો.